એટીએમમાંથી રૂપિયા નીકળે, પણ હવે તો સસ્તા અનાજની દુકાન પર અનાજના એટીએમ શરૂ થઈ ગયા છે, જેમાં રેશન કાર્ડનો નંબર નાખતા જ ઘઉં અને ચોખા નીકળે છે. દાવા પ્રમાણે માત્ર 40 સેકન્ડમાં આ મશીનમાંથી 25 કિલોગ્રામ અનાજનું વિતરણ થઈ શકે છે. આ મશીનનું નામ છે અન્નપૂર્તિ ગ્રેન એટીએમ. ભાવનગરમાં રાજ્યના પ્રથમ અનાજ એટીએમનું લોકાર્પણ કરાયું, એટલે કે હવે દુકાનદારોની ગેરરીતિના કારસા નહીં ચાલે. કેન્દ્રીય અન્ન અને પુરવઠા રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયાના હસ્તે આ એટીએમનું લોકાર્પણ કરાયું. આ પ્રસંગે રાજ્યના મંત્રી ભીખુસિંહ પરમાર પણ ઉપસ્થિત રહ્યા. સસ્તા અનાજની દુકાનો પર સરળતાથી અને 100% ચોકસાઈથી અનાજનું વિતરણ થઈ શકે એ માટે આ ખાસ એટીએમ ડિઝાઇન કરાયું છે. આ મશીનમાં 1000 કિલો ઘઉં અને 1000 કિલો ચોખા સંગ્રહ થઈ શકે છે, એટલી ક્ષમતા છે. આ ઉપરાંત આવા સેન્ટર પર ગોડાઉનની પણ સુવિધાઓ ઊભી કરવામાં આવશે, જેમાં 4 થી 5000 કિલો અનાજનો જથ્થો સંગ્રહ કરી શકાશે. આ ગ્રીન એટીએમમાં ટચ સ્ક્રીન સાથે બાયોમેટ્રિક સિસ્ટમ લગાવવામાં આવી છે, જેના દ્વારા અનાજ કાઢવા માટે લાભાર્થીના રેશન કાર્ડ નંબર નાખવામાં આવશે અને મશીન દ્વારા લાભાર્થીને મળવાપાત્ર અનાજનો જથ્થો ઉપલબ્ધ થશે. સૌપ્રથમ ઓડિશામાં આ ગ્રેન એટીએમ ત્યાં મૂકવામાં આવ્યું છે અને ગુજરાતની અંદર પ્રથમ વખત પાયલોટ પ્રોજેક્ટ તરીકે આપણા ભાવનગર શહેર ખાતે અને કરચલિયાપરા, જ્યાં ખૂબ પછાત વિસ્તાર છે, એવા વિસ્તારની અંદર આપણે ગ્રેન એટીએમ પાયલોટ પ્રોજેક્ટ તરીકે આપણે લઈ આવ્યા છીએ. ભારતભરમાં આ પાયલોટ પ્રોજેક્ટ આપણે અહીંથી સફળતા મળ્યા પછી કરવાના છીએ. આની અંદર અનેક ફેરફાર પણ થવાના છે કે અભણ માણસ જ્યારે એટીએમ પાસે જાય ત્યારે પોતાનું નામ લખતા એને આવડતું નથી. ત્યારે એ નામ લખતા એને આવડે નહીં, પણ એની ઓળખ એ બાયોમેટ્રિક પોતાનો થંબ લગાડી અને ચોખા જોવે તો ચોખા, ઘઉં જોવે તો ઘઉં એને મળી શકે. અને આ મશીનની અનેક વિશેષતાઓ પણ છે. 40 સેકન્ડની અંદર 25 થી 35 કિલો અનાજ એને મળી શકે. 99.99% એને વજનમાં પણ કોઈ ઓછું ઘટ ન થાય એ પ્રકારની ચોકસાઈથી એને અનાજ મળવાનું છે. આ મશીનથી ખાસ કરીને ગરીબ લોકોને વધારે ફાયદો થવાનો છે. આ ખાતાના મંત્રી તરીકે મારી પાસે એવી ફરિયાદો આવે છે કે ભાઈ મને અનાજ ઓછું આપવામાં આવ્યું અથવા તો અમુક અનાજ નથી આપવામાં આવ્યું. પણ આ એટીએમની પદ્ધતિથી હવે એમાં કોઈ પણ જાતની ગેરરીતિ થવાની શક્યતા નથી. એટલે એને લાભાર્થીને પૂરેપૂરું મળવાનું છે.